એવી છે કે આપણે વારંવાર વર્ષોથી સાંભળી છે ને છતાંય આજે પણ એટલું જ હાસ્ય નિષ્પન્ન થાય છે, એટલે અત્યારે એટલી જ વાલી લાગે. આ બંને વ્યક્તિત્વ એવા છે કે જેમને સાંભળ્યા જ કરીએ એવું થાય, પણ સમયનું પોતાનું એક સ્થાન હોય છે. જતાં જતાં ભીખુદાનભાઈ, આપને વિનંતી છે કે એક સરસ ગીત સાથે આ વાતાવરણને એની ભૂમિકા પર મૂકીએ. આપને જે મજા આવે એવું એક લોકગીત સાંભળીએ ને પછી આપણે આગળના સેશન તરફ જઈશું. આપના તરફથી આપને જે મજા આવે. લોકગીતો એટલે લોકોમાંથી આવેલા ગીતો, જેને લોકગીતો કહેવાય. સહજમાં સર્જાયેલા. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં સાતમ આઠમ હોય ને ચોકની બહેનો બધી ભેળી થાય, મનોરંજનનું બીજું સાધન નહોતું, એટલે પછી એમ આ રાહડા લેતી લેતી બાયું કૃષ્ણના, રામના અને દાંપત્ય જીવનના લોકગીતો ગાય. એમાંનું એક લોકગીત આપણે હું સાંભળી. લોકોમાંથી આવેલા ગીતો છે એટલે લોકગીતો કહેવાય. કે સાહેલી એ સુણ સાહેલી મારી નણદલ મેળલા બોલે, મારા હૈડામાં દાજે રે સુણ સાહેલી. આમ તો ક્યાંય વાત થતી નહીં, દુઃખની વાત કરવી ક્યાં? એટલે રાહડા લેવા જાય ચોકમાં અને ત્યાં રાહડો ગાતી ગાતી કહી દે સાહેલી સુણ સાહેલી મારી નણંદ છે ને એ શાયરી ખાતું છે સાહેબ. હા, બધા ગ્રહ ખાતામાં સાસુ આવે એમાં બધા હોય એમ શાયરી ખાતું નણંદ છે. એટલે એના એ મને મેણલા બોલે. વેણ માણસને મારી નાખે, ઓમ માણસને મરે નહીં. એટલે એ વેદના આ ગીતમાં રજૂ કરે છે કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેણલા બોલે, મારા હૈડામાં દાજે રે સુણ સાહેલી. સાહેલી સુણ સાહેલી મારી સાસુ દુખડા દીએ, મારા હૈડામાં દાજે રે સુણ સાહેલી. આવા લોકગીતો ઝવેરચંદ મેઘાણી સાહેબે અને ભગત બાપુએ બધાએ બહુ લખ્યા છે અને લોકજીવનમાં બહુ રમતા રહીએ છે સાહેબ. ધન્યવાદ. એક સવાલ સાહેબ, કે એક જ મિનિટ, એમને એક સવાલ ખાલી પૂછી લઉં કે અત્યારે લોક સાહિત્યમાં, લોક વાર્તાઓમાં કોઈ ચોક્કસ ખેડાણ થાય છે ખરું? કે જૂની જ બધી વાર્તા, લોકકથા આપણે સંભળાવીએ છીએ લોકોને, ચોક્કસ નવી કોઈ વાર્તાઓ, નવું કોઈ સાહિત્યની રચના? એમાં એવું છે કે નવું પ્રાચીન સાહિત્ય છે, પણ કેનારો કંઈક જુદો હોય તો એમાં નવું ઉમેરી અને નવું લાગે એવું કરી દે ખરા એમ. બાકી હોય તો જૂનું પ્રાચીન હોય, પણ પ્રાચીન દાગીનો હોય ને એને સોનીને તમે આપો ને કંઈક ઘાટ ઘડીને કંઈક નવો દાગીનો કરી દે. એમ લોક સાહિત્યમાં હોય વાત જૂની, પણ પોતાના કવિના કે ગાયકના અનુભવો એમાં ઉમેરી અને તમને નવું હોય એવું લાગે એવું કરી દે ખરા એમ.